એટલે હવે બે જા આમ જો મહેમાન બે ગયા પણ બીજાને હક નહીં. મહેમાન બે ગયા ડાપોળ. હા અમુક અમુક એવા હેરાન થાય. 52 સરો બધા હે. હા સરસ મજાનો આજનો આ કાર્યક્રમ અને આપ બધા ખૂબ શાંતિથી કાર્યક્રમને માણો છો. હા એમાં હું છું. હલાવો કોક નું ખોવાણું એલા પકડી રાખો જો રોવે છે. હા જો આમ ફાળી ગયો ક્યાંક આપો. કેટલો છોકરો હારો છે ને કોણ મૂકી દીધો. હા એના સરસ છે અહીંથી વાળ કટિંગ કરાવીને સિંગલ પટ્ટીના. હા કોણ મહેમાન નું નહોતું ને. વન સાઈડ કરાવ્યા તો એક બાજુથી હાવ ઉપાડી લે. હા તોય સારું છે કયો હેઠા બેઠા ને અમુક અહીં ટેજ માથે આવીને બેઠા નાકમાં બીબડિયું થાય. હો ના લેમ થાય ને ઠરે હો. હા એક છોકરો અહીં બેઠો તો મેં કીધેલા કોનો છોકરો મને કે તુલસી મેડિકલ વાળા કાળુભાઈ નો. મેં અહીંથી જાહેરાત કરી મેં કીધેલા તુલસી મેડિકલ વાળા કાળુભાઈ નો છોકરો અહીં બેઠો કોક લઈ જાવ ને. કોઈ લેવા ન આવે. પ્રોગ્રામમાં હું 9 વાર બોલ્યો મેં કીધું તુલસી મેડિકલ વાળા કાળુભાઈ નો છોકરો અહીં બેઠો કોક લઈ જાવ તો કોઈ લેવા ન આવે. છેલ્લે તો મારો મગજ ગયો. મેં કીધું તમે વાલી નો કેવો મવાલી કેવો તોય કોઈ લેવા ન આવ્યું. હા પછી પ્રોગ્રામ પૂરો થયો એટલે સામેની લાઈનમાં બે પતિ પત્ની બેઠા હતા. કે આવતો રે દીકુલિયા. એટલે મેં કીધું તમે અહીંયા હમી હાન ના બેઠા હતા. મેં કીધું હું પ્રોગ્રામમાં 9 વાર તો બોલ્યો તુલસી મેડિકલ વાળા કાળુભાઈ નો છોકરો. મને કે મફતમાં જાહેરાત થઈ ને. અમુક જાહેરાત સારું છોકરા છૂટા મૂકી દી. એટલે અહીંયા તો એવું નથી. અને આ બાળકો અહીંયા કેવી સરસ મજાની મહેનત કરે. એકવાર જોરદાર તાળીઓથી વધાવો. હા બાળક છે ભગવાનનું રૂપ છે પણ માપે હોય તો. હમણાં એક છોકરાને સાહેબે પૂછ્યું કે મગજ વિજ્ઞાનો માણસ કેટલા વર્ષ જીવે. છોકરો કે સાહેબ મને ખબર નથી તમારી ઉંમર કેટલી. આ છોકરાને એ લોકો ભણાવે બોલો. હા હમણાં એક છોકરો મારા પ્રોગ્રામમાં આવ્યો કાલું કાલું બોલ્યો. મને કે સંજયભાઈ તમે ગામલે પ્રોગ્રામ આપો. મેં કીધું હા હું રાજી બહુ થયો. નાનકડું છોકરો આપણી યારે કાલી કેલી ભાષામાં વાત કરે ને આપણને મજા આવે. એનો છોકરો 22-24 વર્ષનો થાય ને કાલું કાલું બોલતો હોય. જોવાયો હોય ને કે એમ ટપાલ લખશું. અમુક ઉંમર હોય તમે જો નાનકડું છોકરું હાથમાં ગુલ્ફી લઈને ભાગે. છોકરું રૂડું લાગે ગુલ્ફી રૂડી લાગે દોડ્યો જતો હોય રસ્તો રૂડો લાગે. હું કામ ઈ એની ઉંમર ઈ એની સીઝન. હવે એની ગુલ્ફી લઈને જો કોઈ ભાભો ભાગ્યો હોય આમ ગુલ્ફી રાખી હોય ને કોણીએ રગેડા ઉતર્યા હોય. હું આવ્યો એટલે દાંત કાઢો કે ઈ આવ્યા એટલે. આમાં તમારું દેખાડે તોય હો કરતા હોય. હા જમાવટ વાળા. હા અને બહેનોની હાજરી છે. હા ખૂબ સરસ મજાનું. અને પતિ પત્નીની વાતોમાંથી જે હાસ્ય મળે ને સહજ હોય મજા આવે. હા હમણાં જે પતિ પત્ની બે બેઠા હતા ને એમાં વાતમાંથી વાત નીકળી. તો ઓલી બાઈ કે આદમી મરી જાય તો ક્યાં જાય. તો કે ઈ સ્વર્ગમાં જાય. તો કે બાયું ગુજરી જાય તો કે ઈ સ્વર્ગમાં જાય. મારા બાપાનું શું જાય કામ શું છે ઈ કે ને. તો કે આદમી મરી જાય સ્વર્ગમાં જાય ને સ્વર્ગમાં એને શું મળે. તો કે એને અપ્સરા વરે. તો કે બાયું ગુજરી જાય એને સ્વર્ગમાં શું મળે. તો કે એને વાંદર્યું વરે. ઓલી બાઈ કે તમારે હારું અહીંયા અપ્સરા ન્યાય અપ્સરા અમારે તારું ન્યાય વાંદર્યું. પછી એને શોખવટ ન કરી. હા અમુક અમુક પતિ પત્ની બાંધે તોય મજા આવે. હા પતિ પત્ની રાતે 1:30 વાગે બાજ્યા. બાઈ કેવું વહી જાવ. એનો ઘરવાળો કે ક્યાં જાય. તો કે મારી માની ઘેરે. હવે તારી માં એની માની ઘેરે ગઈ. આગળ બાપુજી નો ફોન હતો. એ હારા જમાઈને મેળે હારો પાછો. હા હમણાં એક ભાઈ કારખાને થી ઘેરે આવ્યો ને એટલે કઈક આમાં ધમ ધમ થાય કે ને આમ જો આમ કઈક માઇક નું સેટિંગ કરો. આમ કઈક ઇફેક્ટ આવે કઈક નવું નવું સંભળાય. હા કોક બીજો બાજુ બોલતો એવું લાગે. એટલે આમ થોડું કોરું કરો. માઇક સરસ મજાના છે. એકવાર જોરદાર તાળીઓથી વધાવો. હા અમે કાર્યક્રમમાં દરેક જગ્યાએ કહેતા હોય છે કાર્યક્રમમાં માયક
અને લગ્ન કરવા હોય તો હારા વાઈફ, આ બે હારા હોય ને તો વાંધો ન આવે. માયક હારા હોય તો પ્રોગ્રામ હારો જાય, અને જો વાઈફ હારા હોય તો જિંદગી હારી જાય. પણ બે માં ફેર એટલો, આની હામું બોલાય. કારક અખતરો કરજો. હા, જેમ દિવાલમાં દડો મારો ને પાછો આવે ને એમ આવે. હા, આમાં બંધ કરવાની સ્વિચ આવે, આ બગડ્યું હોય તો રિપેર થાય. હાવ બગડ્યું હોય ભંગારમાં દેવાય, અને આને ભંગારમાં દો ને તો આનું કઈક આવે. આ બાજુ વાળાનું ઉછીનું લેવાય. હા હા, તમારી બધાની મોજ એવી છે ને, મને એમ થાય ઉભો થઈને બે એક એક જલેબીનું ઘોસડું આપી દો મોઢામાં. જમાવટ વાળું છે. કારખાનેથી હમણાં એક ભાઈ ઘેરે આવ્યો, એની ઘરવાળી કે હા શી કે હારું છું તમે આવી ગયા, હવે મને નિરાશ થઈ. કે કેમ? એ કે બાજુ વાળા રંજનબેન હમણાં શાક લઈને આવ્યા ને, ઈ વાત કરતા હતા કે ગાંડો પીલાઈ ગયો. મને એમ થયું ક્યાંક ઈ નહીં હોય ને બોકા જેવા. આને કોણ સમજાવે બોલો? હા, અને અમુક બાયુના મોઢાય તમે જો ભેંના વાહા જેવા, સકળ વકળ ડોળા, એક ડાબલી માં સાંજી હોય ને, પાવડર તો એટલો બધો લગાવે જાણે લોટના ડબ્બામાં કૂતરી મોઢું નાખીને ભાગી. પાછા વાતું કરતા, હું તો પાણી ભરીને આવું, તમારા ભાઈ મારા હામું ને હામું જોયા કરે. એટલે કીધું જોતા નથી, આને જળજળી આવી ગયા. તો આવ્યા પછી 20 વર્ષ ઉગાડા પગ્યા, આટા મારે, બીજા સંપલ નો વેત નથી. હા, અને અમુક પુરુષના મોઢા એવા કાળા હોય, રાતે દાંત કાઢે તો ખબર પડે કે હામે કોક ઉભો. એવા કાળા હોય, એના લગ્ન થતા હોય, વરરાજાની માં કે મારા દીકરાને પીઠી ન ઉગડી, ટોકાઈ ગયો. હવે હાથ પેઢીનો પાકો કલર. આને પીઠીને ઢગલામાં 10 દી દાંટી ગયો તો ન ઉગડે, આનો કલર પીઠીમાં ન બેહી જાય થારું. આને કલરના ડબલા મગાવીને પીસા મરવો પીસા. અને કાળો વરરાજો હોય ને સફેદ સૂટ પસંદ કરે, બંધ ગળાનું. પછી એનું મોઢું કેવું દેખાય? સફેદ ડબલામાં સાની ભૂકી ભરી હોય, ઢાંકણું ઉગાડી નાખો ને દેખાય ને એવું દેખાય. તોય બાયું ગીત ગાતા હોય કે સીતા ને તોરણ રામ પતાર્યા. હવે રામ આવ્યા રીસડું, મારા વીરને વર્ષો તો મોટરમાં બેહીને ફરશો, એટલે ગાંઠલેટ સાટીને મરશો એમ કે. 10 રૂપિયાનું કોઈ ઉધાર નથી દેતા. અને બાયુમાં એક બહુ મોટો વેમ છે, અમને પુરુષો દુઃખ દે. વાત ખોટી છે, બાયુને પુરુષો દુઃખ દેતા જ નથી, બાયુ જ દુઃખ દે. તમે જુઓ, કા હાહુ હોય, કા નળંદ હોય, કા દેરાણી હોય, કા જેઠાણી હોય. હાહુ છે એ ફોજદાર છે, જેઠાણી પોલીસ, નળન સીઆઈડી, અને સસરા જજ, એ જજમેન્ટ આપે આને ભેગો રાખવો કે નોખો કરવો. હા, આવી જમાવટ છે. આ સંસાર છે એ સાયકલ છે. સાયકલમાં 2 વ્હીલ હોય ને, એમ સંસારમાં સ્ત્રી અને પુરુષ સંસારના 2 વ્હીલ છે. સંસાર સાયકલ છે. સ્ત્રી આગલું વ્હીલ છે, પુરુષ પાછલું વ્હીલ છે. તમે જો બ્રેક 2 વ્હીલમાં હોય, બ્રેક મારવાની પાછલા વ્હીલમાં જ હોય. આગળ મારો ને તો હું ત્યાં કાંઈ જ નાખે. કેરિયલ પાછળ ફીટ થાય. તમે જો વધારાનો વજન પાછળ, ઘઉંના બાસકાન, લોટના ડબ્બાન, અને મોંઘવારીની ટોકરી આગળથી વાગે. ખાંડ નથી, કપડા નથી. વાયેલા વ્હીલમાં નાનું ફ્રાયવેલ હોય, આગળ મોટી થાળી હોય, ભલે ને રાત પાળી ઘરે જ રાખે. હેન્ડલ આગલા ભાગમાં ફીટ થાય. માસીના ઘેરે ન જ જવું, ટન મારલી. હા, એટલે તમે જો વાહેલું વ્હીલ વેલા પતી જાય. હા, ફટાકિયા થાય પાછલા વ્હીલમાં જ થાય. હા, આગલામાં તો મોરલી થયા પછી 2 વર હાલે. હા, સાયકલ ની મજા છે. એમાં તમે ઘોડી ચડાવીને પેન્ડલ મારો ને એટલે મોયલા વ્હીલ ને નિરાત હોય. તમારી સમજણ ને માન થાય. હા, વાહેલું બિચારું ઘૂમરે સડે. હા, અને એમાં સાયકલ લઈને તમે જાતા હોય રોડ માથે, તમારે તારવું હોય લગભગ આગલું વ્હીલ તરે, વાહેલું લગભગ ન તરે. અને આ શેલું કહું છું સમજાય, તમારા ભાગ લાગે વાગે લોહી ની ધાર આપણી ઉપર કાંઈ નહીં. સાયકલ ગમે એવી હોય, વાહેલા વ્હીલમાં તાળું રાખવું પડે. આ નો સમજાય હું ગયો, પાવો માર્યો એવું લાગ્યું. આપણે રાકેશભાઈ ને કઈક કેવું છે, 2 શબ્દો વધાવો. હલો હલો. જય સરદાર. પણ ખૂબ જ શાંતિ જોઈએ છો ને, આપણે હાર્દિકભાઈ નું સ્વાગત કરવું છે, તો ખૂબ જ શાંતિપૂર્વક આપણે બેસ્યું. હાર્દિકભાઈ આવો ને સ્ટેજ પર, અને તેમનું સન્માન કરશે સંજયભાઈ કુકડિયા, ગોપીનાથ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ સંજયભાઈ કુકડિયા.
અને પછી સાથે અલ્પેશભાઈ કથિરિયા અને ધાર્મિકભાઈ માલવિયા પણ આવશે. જય સરદાર, જય સરદાર. આ તો ભાઈ ગોપીનાથ ના ભાગ હારા અને જોગાનું જોગ બધું ભેગું થઈ ગયું. હાર્દિકભાઈ ને અહીંયા આવવાનું થયું અને આપણો ડાયરો જય સરદાર ભાઈ અલ્પેશભાઈ કથિરિયાનું સ્વાગત કરશે. આપણા પાસ કન્વીનર સુરતના અલ્પેશભાઈ કથિરિયા તેમનું સ્વાગત કરશે. સંજયભાઈ કુકડિયા. બસ બસ હમાઈ જઈએ, આપણે હમાઈ જઈએ. વાહ, જય સરદાર. આવો ધાર્મિકભાઈ. અને અલ્પાબેન, તમને નમ્ર વિનંતી, એમને ઝડપથી જવું છે તો બે તમારા ભજન સાંભળવા છે. આવો ને તમે. સંજયભાઈ થોડી વાર માટે સોરી હો ને તમને. હાલો. હા હા, ના ના, તમારી મોજ છે એ મને ખબર છે, પણ આપણે બીજા રાઉન્ડમાં અલ્પાબેનને આપણે ઘડીક સાંભળીએ અને પછી આપ બધાનું આ લાગણી છે એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને આ મને ખબર છે તમે હું કહેવા માંગતા, પણ મારે વાળવું પડે ને. એટલે અલ્પાબેન પટેલ જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. ધન્યવાદ. ખમકાર કરતી ખોડની તને યાદ કરું છું આજ. રહેમ કરીને રાખજે માતાજી લો બડિયાળી લાજ. રહેમ કરીને રાખજે માતાજી લો બડિયાળી લાજ. ચાર ચાર ધામની માં ખોડલ માની આરતી. જય ખોડિયાર, જય ખોડિયાર. ચાર ચાર ધામની માં ઉમા ખોડલની આરતી. હમકારે માં ખોડલ માડી નાગ ના તું નેત્રાવાડી. હમકારે માં ખોડલ માડી નાગ ના તું નેત્રાવાડી. પગલે પગલે તું પર ચાલી તાઈ ખરી બિરદાળી રે. ચાર ચાર ધામની માં ઉમા ખોડલની આરતી. ધન ધન ખોડલ તારા ધામ ગુંજે કાગવડ માં ધામ. ખમ્મા ખમ્મા તને ખોડિયાર, ખમ્મા ખમ્મા તને ખોડિયાર. ધન ધન ખોડલ તારા ધામ ગુંજે કાગવડ માં નામ. ખમ્મા ખમ્મા તને ખોડિયાર, ખમ્મા ખમ્મા તને ખોડિયાર. જય ખોડિયાર, જય ખોડિયાર, જય ખોડિયાર. એવા
આશીર્વાદ અમને બહુ ફેડાશે માં એ માં તારા આશીર્વાદ અમને બહુ ફેડાશે માં એ ઓરતા હતા મનના મારા તે પૂરા ફેરાશે ઓરતા હતા મનના મારા તે પૂરા ફેરાશે માં તારા ઘોડલ તારા એ ઉમિયા તારા આશીર્વાદ અમને બહુ ફેડાશે માં તારા આશીર્વાદ મને બહુ ફેડાશે જય મોગલ જય મોગલ જય મોગલ તારા પરતાપ મારે ખમા મજાશે તારા ઉપકાર મુજ પર ગણાશે એ માં ભાવે તારી ભક્તિ કરતા દીવા તારા મે ભરાશે એ દીવા તારા મે ભરામાં એ અજવાળા ભરાશે દીવા તારા મે ભરામાં એ અજવાળા ભરાશે તારા ઘોડલ તારા એ મોગલ તારા આશીર્વાદ અમને બહુ ફેડાશે માં એ તારા આશીર્વાદ મને બહુ ફેડાશે સતની વાતે અમીર ચાલતા દુશ્મન હજારો ઊભા થયા છે તારા નામની લગની લાલી તારા પ્રતાપ મારે ખોટ ક્યાં છે એ તને આગળ કરી માં પગલા મેં તો ફેરાશે તને આગળ કરી માં પગલા મેં તો ફેરાશે માં તારા ઘોડલ તારા એ દેવીના આશીર્વાદ મને બહુ ફેરાશે માં मुझे कर सके बर्बाद ये जहां में दम नहीं मुझे कर सके बर्बाद ये जहां में दम नहीं माँ घोड़ल मेरे संग है मुझे कोई गम नहीं मुझे कर सके बर्बाद ये जहां में दम नहीं मुझे कर सके बर्बाद ये जहां में दम नहीं माँ उमिया मेरे संग है मुझे कोई गम नहीं अरे मन में है तन में है घोड़ल माँ दिल की धड़कन में है अरे अरमान में है तन में है घोड़ल माँ दिल की धड़कन में है उसने लिखी जो किस्मत कुछ भी कम नहीं उसने लिखी जो किस्मत कुछ भी कम नहीं माँ घोड़ल मेरे संग है मुझे कोई गम नहीं એવા આમ તો દરેક સમાજના અલગ અલગ ગીતો ગવાતા હોય છે અને આ કોઈ જ્ઞાતિવાદનું ગીત નથી અને આમ તો સમી સાંજની ફરમાઈશ છે પણ એવા શ્રોતાઓની હાજરી છે હાર્દિકભાઈની હાજરી છે અને ખાસ કરીને બધાની ફરમાઈશ છે ત્યારે આ તો વીર વલ્લભ વિનવું અને શીર નમું સરદાર આઝાદી આઝાદી આપ તો ગયો ઈ કણ બીતણો રે કુમાર કણ બીતણો રે
એટલા માટે તમને કહું છું ગરવી રે ગુજરાતમાં પટેલ વટ છે તમારો આખી રે ગુજરાતમાં પટેલ વટ છે તમારો એ ગરવી રે ગુજરાતમાં પટેલ વટ છે તમારો દેશના સીમાડા સાચવીને બેઠા છે એવા વીર જવાનોને યાદ કરવા છે ત્યારે ये देश है वीर जवानों का આમાં આમાં તમારો પડકારો જોયો હા ये देश है वीर जवानों का एवा अलबेलों का मस्तानों का इस देश के यारों इस देश के यारों का कहना ये देश है दुनिया का कहना
ફરમાઈશ લેવાઈ ગઈ છે, પણ ખાસ ફરજિયાત એક ફરમાઈશ આવી છે. આપણા દેશમાં એવા બારવટિયા, એવા વીર, એવા જવાનો થઈ ગયા છે. એમાંનું હમણાં જ એક ફરમાઈશ મેં ગાય. હાથ ત્રોડિયા પાંદડા વાળા હાથડેથી બાંગ જુતી બાંગ બોલી ગામડા માંથી હાથ બાંગી અને છૂટા સે હાથ ઓ છૂટા બેના વિદાળ ટૂટા આસમાન કે ફૂટા તમે તાવી જાણ જાણ દેખ વાળા ભલે કાળા વેર જગે પાડ વાળા રંગે વાળા ધન તારા ઓજરા ઉડે રવા હે વાદળા નૂર પાડે પાડે તડી બંદી પાડી વાગે રણા તું એકણા જાણકી કાણી જાણકી નાગના ગાડી જાણકી ગાડી દિયા તો દાર જાણકી સિંધુવાર જાણકી ઉઠ્યા જાણકી મામલા પૂરા કરે માર 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 ખૂબ સરસ મજાનો આનંદ. અને આજ તમને ખબર છે, આજ ઓલું હો વાળું નથી, એટલે મજા આવે. હા, અમને કલાકારોને મજા આવે અને તમને સાંભળવાની મજા આવે. નકર તો કોણ જાણે હું છે ને સુરતમાં ઊભું થાય હો કરીને આપણને એમ થાય પૂરું કરવાનું કહેતા હશે કે શરૂ રાખવાનું કહેતા હશે. એટલે આ હો આજ બંધ છે. અને સાયકલમાં તમને એટલી બધી મજા આવી હોય, સાયકલ હાકીએ આપણે શું વાંધો. હા, સાયકલ ની મજા હતી હો ગામડામાં. સાયકલ પેલા તમે જુઓ, જૂના જમાનામાં વાહન નામે કઈ નહોતું. આપડે જેટલા ભગવાન છે તમે જુઓ, ભોળાનાથ છે તો એ પોઠિયા ઉપર બેઠા. હા, ભગવાન ગણપતિ છે તો એનું વાહન છે એ ઉંદર છે. આપડે માતાજી ખોડિયારમાં તમે જો મગર ઉપર. હા, જેટલા જેટલા ભગવાનના તમે ફોટા જોવો ને જીવ ઉપર ઉભા. નકર ભગવાન ભોળાનાથ ધારે જ બુલેટ લઈને ન નીકળે, તઈ નહોતું. હા, આ એક જાણવા જેવું છે. આ ઈ જમાનામાં કઈ નહોતું. ત્યાર પછી તમે જો ધીમે ધીમે સાયકલો આવી. વાહન નામે કઈ નહોતું પેલા. બસો ખટારા ની બધું હવે થયું. આ વડીલોને પૂછો, જૂના જમાનામાં કઈ નહોતું. હારા હાથી ન હોય, હારા ગાડાય ન હોય, બે જોડી લુગડા હતા. વાર પર બે પહેરે, પ્રસંગ હોય તો પહેરે. નકર જૂના થીગડા માથે થીગડા માર્યા હોય. મેન લુગડું ક્યાં છે એ દેખાય નહીં. પડકા ઘરી જતા, મૂંઝાઈને મરી જતા. સોમાં પલળતા મણ ના થતા. હો, અટાણના વીઆઈપી બાયું ધોવા દીધા હોય તો છૂટા શેડા લઈ લે. હા, જેવી તેવી જમાવટ છે. જીવવા જેવો યુગ આવ્યો. ત્યાર પછી તમે જો સાયકલ નો એક યુગ આવ્યો. ગામડાની સાયકલ હોય ને એમાં ત્રણ વસ્તુ ન હોય. એક તો બ્રેક ન હોય. હા, ઈ જેને હાકી હોય એને જ ખબર હોય. અને પેન્ડલ ન હોય. ઈ ધરી એવી લીસી થઈ ગઈ હોય, સટકે ને એટલે સીધી ઘૂંટીએ જડે. ઘડીક તો અંધારા આવી જાય. હા, ઈ જેને હાકી હોય એને જ ખબર પડે. અને એક સીટ ન હોય, જૂની ટ્યુબ વીટી હોય.
અને કા કોથળો બાંધ્યો હોય, સીટ હોય ને તો એનો બોલ એવો ઢીલો થઈ ગયો હોય, કામ આગળ નમેલી રહે કે પાછળ નમેલી રહી, તમને વ્યવસ્થિત લેવલમાં બે અવાજ ન દે. હા, અને ઉભા ઉભા આગતા હોય કઈ ઉડી જાય ખબર ન રહે. મારે એકવાર એવું થયું હતું. હા, ઉભા ઉભા પેન્ડલ મારતો તો સીટ કઈ ઉડી ગઈ ખબર ન રહી. ફૂલ પેડલ માર્યા, મને એમ થયું ઘડીક બેહી જાવ. ત્યાં બે હવે ગયો તો ખાલી ઈ એટલું માંડ્યું. હા, વાહે વળીને જોયું અડધો કિલોમીટર પાછળ પડી. હા, વળી વાળીને લેવા ગયો. હા, આપણે અહીં વરાસામાં એક જણ ટીપાઈ રાખીને આમ સ્લેબમાં લેમ્પ ચડાવતો તેમાં પડ્યો, બેભાન થઈ ગયો. એની ગલવાલીને એમ થયું અને ઇલેક્ટ્રિકના શોર્ટનો ઝટકો લાગ્યો હશે, ગાડીમાં નાખીને ઉપાડ્યો દવાખાના બાજુ. મેન રોડે ગાડી ચડીને ભાનમાં આવ્યો. એની ઘરવાળીને કે ક્યાં લઈ જાય? તો કે તમને ઇલેક્ટ્રિકના શોર્ટનો ઝટકો લાગ્યો છે ને, દવાખાને લઈ જાય છે. તો કે નારે ના, મારી બગલ હું કઈ ગઈ. એ નાયો નતો 8 દી થયા. આ કીધું તારી તને એટલી અસર કરી ગઈ, બીજા વખત કેસ ફેલ થાય. કીધું હા નાય લે. અમુક અમુક એવા માણસો થઈ જાય, અઠવાડિયું થઈ જાય તો નાતા નથી. બોલ, એક ભાઈ એમને પ્રોગ્રામમાં એક ભાઈ નું બાવડું ચાલી આવ્યો મારી પાસે. મને કે સંજીભાઈ, આ ભાઈ અમારે 2 મહિનાથી નાયો નથી. હા, તો હું કઈક બોલું, એ પેલા એના બાપુજી આવ્યા, લાકડી લઈને આવ્યો એના બાપુજી. કે નાઈ લે? કે નહીં, પેલા ખાઈ લો પછી નાઈ લો. ઈ કે નહીં, પેલા નાઈ લે પછી ખાવા દેવું છે. આરા 2 મહિનાથી નાયો નથી, તને કઈ થાતું નથી? કે થાય છે ને બાપુજી. કે હું કે હજી હમણાં જ નાયો હોય એમ થાય. આને કીધું પાણી બચાવો અભિયાનમાં મોકલી દો, વાંધો ન આવે. હા, અને સાયકલ નો યુગ ગયો પછી તમે જો 2 વ્હીલ ગાડીઓ આવી. અટાણે વાડીએ વાડીએ 2 વ્હીલ પડ્યા, બાઇક, બોક્સર ને સ્પ્લેન્ડર ને હોન્ડા. હમણાં કઈક નવું આવ્યું તો અપાતી. પેલા પગમાં કપાસી થાતી, હવે અપાતી. 3 વર્ષ આવવા દો, વાડીએ વાડીએ 4 વ્હીલ પડ્યા છે. ખેડૂત એસી ગાડી લઈને વાડીએ જાય, બાય બપોરના 12 વાગે હેલિકોપ્ટરમાં ભાત લઈને આવશે. આકાશ માંથી ઉતર્યા ભોળી ભવાની માં, ઉતર્યા એવા નોતર્યા મળશે દાંતડા લઈને હરડ હરડ વાટવા. આ કઈ જેવી તેવી જમાવટ છે, જીવવા જેવો યુગ આવ્યો. હા, સાયકલ નો એક યુગ હતો, ત્યાર પછી 2 વ્હીલ ગાડીઓ, અટાણે 4 વ્હીલ ગાડીઓ આવી ગઈ. તમે જો, મેં અમારા કવિને કીધું, મેં કીધું આપણે જૂના જમાના પ્રમાણે ઘોડીઓના વખાણ કરતા, ઘોડીઓના દોહા બનાવતા કે કૂકો કંધા મૃગ કૂદણા લીલા પીળા લાલ એવા વછેરા ઉપને પડ જોવો પાંચાળ તેદી ઘોડાનો જુગ. આવા મેં કીધું દુહા આપણે બનાવતા. અટાણે મેં કીધું જમાના પ્રમાણે વાત કરવી હોય તો મન કે કેટલી જાતની 4 વ્હીલ ગાડી નીકળી છે. મેં કીધું ગાડીનું વર્ણન આપણે કરી. પછી એને બધી 4 વ્હીલ ગાડીના નામ લખ્યા કે અટાણે બજારમાં કેવી કેવી 4 વ્હીલું છે કે જેમાં એસન્ટ ને એવિયો, એક્સુ ને ઓડી, એન્ડોવર, રેપિડ ને રોલ્સો, રિટસ ને ઇટસ, લોરાન, રેન્જવર, એમ્બેસેડર, SS4, અલ્ટીના, એસ્ટીલો, આઈટીન, 20, ઇન્ડિકા, ઇન્ડિગો, ઇયોન, ઇકો, ઇનોવા, ટાવેરાન, ફંટી, કોરાલાસ, કેમરી, સ્કોપિયો, ફન ને ક્વાલિસ, યુવાન, યુટિલિટી, ગેટસ ને બોલેરો, BMW, બીટ ને જીવા, જેન, જાયલો, જીપ ને જીપ્સી, જેટી ને જેગુઆર, વાન ને વિસ્ટો, ઓકસ, વિસ્ટાન, વેગેનાર, ડસ્ટર, ફેબિયા, પિગોન, ફિયાટ, ફ્યાસ્ટન, ફરારી, સની ને સુમો, સેન્ટ્રોન, સ્વિફ્ટ, સિયારા ને સફારી, ઉનો ને નેનો, પોલોન, પજેરો, માંજન, મર્સિડીઝ, માઇક્રોન, તુફાન, શેલ, સિયારવિન, સોનાટા, એસ્ટ્રા, અલ્ટ્રો, હોન્ડા સિટી, હુમલ છે દિલદાન. આટલી તો ગાડીઓ આવી ગઈ. અને જેવી તેવી ગાડીઓ તમે રિવર્સમાં લ્યો તો હરીસામાં સ્કીન બતાવે, પાછળ થાંભલો. મેં કીધું 3 વર્ષ આવો દો, આપણી તાણી બતાવશે. બેલેન્સ ખૂટી ગયું, પૈસા છે નહીં, માપે આંકો. હજી 5 વર્ષ આવી જાય એવી ગાડીઓ આવશે. ઉઘરાણી વાળા ઉભા છે તોય કે આ છોકરી ઉભા રિવર્સમાં લે, રિવર્સમાં લે. જેવી તેવી જમાવટ છે, જીવવા જેવો યુગ આવ્યો. અટાણે કેટલા પ્રકારની લોનો મળે તમે જો, લઈ લેવાય, ફરજ ભરવી. મેં એક દી સાહેબ ને કીધું, મેં કીધું મારે લોન લેવી, પ્રોસીજર શું કરવી પડે? મને કે તમે કલાકાર છો ને? મેં કીધું હા. મને કે તમારે લાંબી પ્રોસીજર કરવાની ન હોય, તમારા કુટુંબમાંથી કોઈ લોન લીધી હોય અને પાછી ભરી દીધી હોય એવી 3 પોંચું લેતા આવો. બોલો ભાઈ તાળી પાડે, હું અમારા કુટુંબમાં કોઈ ભરી જ નહીં હોય. કેવો માણસ. પછી હું લોન લેવા ન ગયો. આ કીધું રોકડા છે એમાં હલાવો. હા, બેંક ના દરવાજે એક જણો હૂતો તો, બેંક નો આખો સ્ટાફ આવ્યો, સાહેબ આવ્યો, જગાડ્યો તે જાગ્યો. કે કેમ આ હૂતા છો? તો કે ઇધર लिखा है इधर सोने पे लोन मिलती है. હા, ઓલા કે હોના ઉપર મળે, હોવાની નહીં. હા, ખરેખર. એક જણો બેંક માં ગયો કે લગ્ન ની લોન આપો. ઓલા કે લગ્ન ની લોન ન હોય, કે સરકાર ગાડી લેવા માટે લોન આપે, લાડી લેવા માટે ન આપે.
ઈ કે નો આપે, ઈ કે હુકામ નો આપે, કે જોગવાઈ નથી. હુકામ જોગવાઈ નથી? ગાડી લેવા માટે લોન ને લાડી લેવા માટે નહીં. સાહેબ ખારા થયા કે ગાડી તમે હપ્તા નો ભરો, તમે પાછી ખેંચી જાય. આ લગ્નમાં અમારું શું કરવું? તો કે છોકરા લઈ જાય લે. બોલો, છોકરા ભેગા કરવા બેંકું કરી. હા, ને દાનની સરવાણી અહીંથી ચાલુ છે. કરુણા ગૌ સેવા મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી અહીંયા 2100 રૂપિયા આપવામાં આવે છે. જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ. ખૂબ સરસ મજાના અહીંયા ઘણા ગૌ સેવક, આપણે માનવ સેવા, આપણે શ્રવણ ટિફિન સેવા, અમારે પ્રકાશભાઈ ભલાણી પણ અહીંયા બેઠા છે. અને મુસ્કાન ચેરિટેબલ ટ્રસ્ટમાં આપણે ભાઈ રાકેશભાઈ, આ દાઢી એને જોયું મજા આવી જાય મને. હા, મજાનો માણા, એને એકવાર જોરદાર તાળીઓથી વધાવો. આ ખૂબ સરસ મજાની આ બધા મિત્રો જે સેવા કરે છે ને, હા, ખૂબ આનંદની વાત છે. ભવાની ગ્રુપ ને આપણે શ્રી રાધે ગ્રુપ ને આ ખૂબ સરસ મજાની મહેનત કરે છે. એમાં પારેવાની જે સેવા થાય છે, હા, પક્ષીઓ, મૂંગા પક્ષી, આમ તમે જુઓ, પક્ષીમાં અભ્યાસ કરવા જેવો છે. એમાં જે ભોળામાં ભોળું પક્ષી હોય ને સાહેબ, તો એ છે પારેવું અને હોલું. આ બે ભોળામાં ભોળા પક્ષી છે. હા, એમાંય તમે જોવો મોરલો કેટલો રૂપાળો લાગે. કાબર, કાબર તમે જો હાલી આવતી હોય, તમને એમ થાય સંજયભાઈ કુકડિયાના ઘરના છે એમ હાલી આવતી હો. હા, આવ્યા નથી ને સંજયભાઈ? છે એલા ભારે કરી ભાભી કીધા. આ તો બહુ સમજવા જેવું હતું. હવે મારું જે થવું એ થાય. બીજું ના ના, અમારે આવ્યા છે જીન્સનું પેન્ટ એક આવ્યું છે અહીંથી. મને કે તમે લેતા આવજો. હવે એને શું કરવું હોય કોને ખબર. છોકરાઓને દઈ જાય. બોલો, અહીંયા એ કીધું અહીંયા તો રહેવા દો. હા, અમુક અમુક એવા હેરાન કરે. મારા લગ્ન થઈ ગયા એકવાર. આ પ્રોગ્રામમાં આવવા નીકળતો તો મને કે આમ પ્રોગ્રામમાં જાવ છો? મેં કીધું હા. મને કે ધ્યાન રાખજો, ભોળા છો, કોઈ છેતરી ન લે. મેં કે શરૂઆત તારી બાએ કરી, તેદું ના આમનમ સહી કીધું. હા, અમે બે પતિ પત્ની જમવા બેઠા. રાતના 8 વાગ્યાનો સમય. એક કોળિયો મોઢા મૂક્યો, લાઈટ ગઈ. અંધારામાં જમાય નહીં. મેં મારા પત્નીને કીધું, મેં કીધું ત્યાં મૂળાનું ખાર્યું બનાવ્યું. મૂળા બહુ શીકણા. મને કે કપાળ તમારું. મૂળા કોઈ દી શીકણા હોય? મેં કીધું ખાઈ જો ને. હું થોડું ખોટું બોલું. અરે મને કે ભેજા મારી કરો માં, શાખવાનું ન હોય, ખાવાનું ન હોય. મૂળા કોઈ દી શીકણા ન હોય. ખાઈ લો સનામુના. પણ મેં કીધું મૂળા શીકણા છે. બહુ માથાકૂટ કરી. પછી એને એક પતિકું લઈને મોઢામાં મૂક્યું. મને કે હા હો, તમારી વાત હાસી નીકળી. મૂળા શીકણા છે. ત્યાં તો લાઈટ આવી. થાળીમાં જોયું, મૂળાને બદલે મીણબત્તી સુધારી નાખી. પછી મેં કીધું આની યાર માથાકૂટ ન કરાય. હા, એ પછી સમયની મર્યાદા મારે જોવી પડે ને. આ તો આવી ગઈ. આ પ્રેમાળ જીવદયા ટ્રસ્ટ તરફથી 2100 રૂપિયા આવે છે. જોરદાર તાળીઓથી આપણે એમને પણ વધાવીએ. અને આ ખૂબ સરસ મજાનો ગાયું માટેનો કાર્યક્રમ છે. અને અહીંયા તમે જે, હું તો એમ કહું છું, બે મિત્રો આજ પિક્ચર જોવા જાવ ને તોય 500 રૂપિયાનો ખર્ચો થાય. હા, 700 નો ખર્ચો થાય. તો આપણે એમ માનવું જોઈએ કે આપણે અહીંયા ભજન સાંભળવા માટે આવ્યા છીએ. તો ફૂલની તો ફૂલની પાખડી આપણે જે ફરજમાં આવે એ દેવું જોઈએ. તો તમને આ સંસ્થા ઉપર અને મિત્રો ઉપર વિશ્વાસ આવે તો તમ તારે ઉદાર હાથે આપજો. અને અહીંયા મન મૂકીને વરહજો. જે કઈ રૂપિયા આવે એ ગૌ સેવામાં આપણે અહીંયા વાપરવાના છે. એટલે મન મૂકી અને વરહજો. અને મને સાંભળ્યો બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને હજી ભાઈ આપણે વિવેક ચાંટલા, એને તો હજી ટેલર જ આપ્યું. હા, એનું ફિલ્મ આખું જોવાનું બાકી છે હજી. તી તમે જુઓ, ગઝલનો સમ્રાટ માણસ છે. અને યુવાનો માટે તો ખાસ હું તો કહું બેજો, ઘડીક સાંભળો. હા, એને સાંભળવો એક જીવનનો લાવો છે. એટલે હું વિવેકભાઈને વિનંતી કરું કે એમને મજા આવે એવા ગીતો ગઢલો લઈ અને આપની સમક્ષ આવે વિવેકભાઈ ચાંટલા. જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ. નથી કરી ફરિયાદ મેં તને કે મારી કિસ્મત બનાવી દે. નથી કરી ફરિયાદ મેં તને પ્રભુજી, મારી કિસ્મત બનાવી દે.
મારી બરબાદીની હદ તું મને બતાવી દે. પ્રણય પરવર પ્રણયમાં શી વલય થઈ છે મારી. એ પ્રણય વલય થઈ છે મારી. કદી હું ગમને ખાઉં છું, કદી ગમ મને ખાય છે. તફાવત છે આટલો મારી ને તારી મહેફિલમાં. તમે દીપક ને બાળો છો, હું મારું દિલ જલાવું છું. जग से हारा नहीं मैं, जग से हारा नहीं मैं, खुद से हारा हूँ मां. एक दिन चमकूंगा लेके तेरा सितारा माई रे माई रे. तुझ बिन मैं तो अधूरा रहा माई रे माई रे. मुझसे ही रूठी मेरी परछाई, मेरी परछाई तेरा ख्याल. माई तेरी चूनरिया लहराई, जीना जीना रे उड़ा गुलाल. माई तेरी चूनरिया लहराई. आज जवानी पर इतराने वाले कल पछताएगा. आज जवानी पर इतराने वाले कल पछताएगा. चढ़ता सूरज धीरे धीरे ढलता है ढल जाएगा. चढ़ता सूरज धीरे धीरे ढलता है ढल जाएगा. ओ ढल जाएगा.
4 दिन की है तू यहाँ मुसाफिर है सराय पानी है 4 रोज की महिमा तेरी जिंदगानी है ये धन जमीन धन जेवर कुछ न साथ आएगा खाली हाथ आया है खाली हाथ जाएगा अज न हो या ना हो सबको लौट जाना है मुफलिसो तवंगर का कब नहीं ठिकाना है आज समझ ले आज समझ ले कल ये मौका हाथ न तेरे आएगा तू गफलत की नींद में सोने वाले धोखा खाएगा चढ़ता सूरज धीरे धीरे ढलता है ढल जाएगा चढ़ता सूरज धीरे धीरे ढलता है ढल जाएगा ગાડીની ચાવી મળેલ છે જેની ખોવાણી હોય એ અહીંયા આવીને લઈ જાય તાળાની ચાવી ભેગી છે એટલે બાવણું ખુલે ન ખુલે એટલે જેની હોય એને લઈ જવા માટે વિનંતી અહીંયા સ્ટેજ ઉપરથી મેળવી લે અને 2100 રૂપિયા કામધેનુ મહિલા મંડળ કામધેનુ છે ને કામધેનુ મહિલા મંડળ તરફથી 2100 રૂપિયા આવે છે અને જોરદાર તાળીઓથી આપણે વધાવીએ અને બીજા એક 2100 રૂપિયા વિમન ઇમ્પ્રુવમેન્ટ આ વુમન ઇમ્પ્રુવમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ એમના તરફથી 2100 રૂપિયા આવે છે આપણે જોરદાર તાળીઓથી વધાવીએ ધન્યવાદ હાલો અને હું વિનંતી કરું બેન શ્રી અલ્પાબેન પટેલને કે આ જુગલબંધીમાં આપણે અહીંયા સાથે આ ડિબેટમાં હું બેન અલ્પાબેન પટેલને વિનંતી કરું કે એમને મજા આવે એવા ગીતો લોકગીતો અને વિવેકભાઈ બંને થઈ અને આપને રાજી કરવાના પ્રયત્નો કરશે તો જોરદાર તાળીઓથી આપણે વધાવીએ બેન શ્રી અલ્પાબેન પટેલ ધન્યવાદ तड़प तड़प के इस दिल से आ निकलती रही मुझको सजा दी प्यार की ऐसा क्या गुनाह किया तो लुट गया हाँ लुट गए हम लुट गए तेरी मोहब्बत तड़प तड़प के इस दिल से आह निकलती रही मुझको सजा दी प्यार की ऐसा क्या गुनाह किया लुट गया ओ तेरे नाम से जी लूं तेरे नाम से मर जाऊं तेरे नाम से जी लूं तेरे नाम से मर जाऊं तेरे जान के सदके में कुछ ऐसा कर डालूं तूने क्या कर डाला मर गई मैं मिट गई मैं आज हो गई मैं भाई થોડું બેકિંગ આપજો નાનું થોડુંક સંભળાય એવું સ્ટેજ ઉપર થોડુંક જ કારણ કે 15 જ મિનિટ છે હવે तूने क्या कर डाला मर गई मैं मिट गई मैं